રાજકોટ શહેરમાં છેતરપિંડીના બનાવો અનેક વખત પ્રકાશમાં આવતા હોય છે, ત્યારે રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલા અર્જુન જ્વેલર્સમાં કેશિયર દ્વારા 1.99 કરોડની છેતરપિંડી જે આચરવાનો મામલો છે તે પ્રકાશમાં આવ્યો છે। વાત કરીએ રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલ અર્જુન જ્વેલર્સમાં કે જ્યાં જ્વેલર્સના જે મનીષ પટેલ દ્વારા તાલુકા પોલીસ મથકમાં હાલ ફરિયાદ નોંધાવવામાં આવી છે। મૂળ બોરસદના અને હિતેશ પરમાર નામના કેશિયર દ્વારા જે છે તે રૂપિયા 1.99 કરોડ રૂપિયા જેટલી માતબર રકમની જે છે તે છેતરપિંડી આચરવાનો જે બનાવ છે તે પ્રકાશમાં આવ્યો છે। અર્જુન જ્વેલર્સના જે ગ્રાહકો છે તેને વિવિધ સ્કીમોમાં રોકાણ કરાવી ઊંચું વળતર મળશે તેવી લાલચ આપીને છેતરપિંડી કરી હોવાનું જે છે તે કહી શકાય કે કેશિયર દ્વારા છેતરપિંડી લાલચ આપીને છેતરપિંડી કરી હતી। ત્યારે અર્જુન જ્વેલર્સના નામે પૈસા ઉઘરાવી હિતેશ પરમાર છે તે હાલ ફરાર થઈ ચૂક્યો છે। ગ્રાહકો એ પૈસા અંગે જ્વેલર્સ પાસે જે ઉઘરાણી કરતા અર્જુન જ્વેલર્સના મનીષ પટેલ દ્વારા હાલ જે છે તે તાલુકા પોલીસ મથકની અંદર ફરિયાદ નોંધવામાં આવી છે અને હાલ તાલુકા પોલીસ મથકે જે ફરિયાદના આધારે જે ફરાર જે કેશિયર છે હિતેશ પરમાર તેની શોધખોળ છે તે હાથ ધરી છે। યુવરાજ ચૌહાણ સાથે ફૂલછાપ ડિજિટલ રાજકોટ।